પ્રસ્તુત છે તારીખ 7 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો શરૂ કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે. તો આપણો પહેલો સવાલ શિક્ષણ જગત સાથે જોડાયેલો છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જેવા પ્રતિષ્ઠિત સન્માન માટે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન્સ છે: એ રણજીતસિંહ ડિસલે, બી રૂબલ નાગી, સી દલાઈ લામા કે પછી ડી સુધામૂર્તિ. અને સાચો જવાબ છે બી રૂબલ નાગી. તેમને આ એવોર્ડ દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન આપવામાં આવ્યો અને પુરસ્કારની રકમ પણ જુઓ કેટલી મોટી છે, $1 મિલિયન એટલે કે લગભગ 8 કરોડ રૂપિયા. તેમનું કાર્ય બાળકોમાં રચનાત્મકતા કેળવવા પર કેન્દ્રિત છે, જેના માટે તેમને આ સન્માન મળ્યું છે. અને હા, એક વધારાની માહિતી પણ નોંધી લેજો કે ઓપ્શનમાં રહેલા દલાઈ લામાને તાજેતરમાં ગ્રેમી એવોર્ડ મળ્યો છે. ચાલો હવે વાત કરીએ આપણા દેશની સૈન્ય શક્તિની. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 જે દુનિયાના દેશોની સૈન્ય તાકાતને માપે છે, એમાં ભારતનો રેન્ક શું છે? તમારા વિકલ્પો છે: એ ત્રીજો, બી ચોથો, સી પાંચમો કે ડી નવમો. સાચો જવાબ છે બી ચોથો. જી હા, આપણો દેશ દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના છે, જે આપણા બધા માટે ગર્વની વાત છે. આમાં એક બીજી પણ રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન 9મા સ્થાનેથી સરકીને સીધું 14મા સ્થાને પહોંચી ગયું છે. જો કે એ પણ યાદ રાખજો કે એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ત્રીજું છે. ચાલો હવે સીધા ક્રિકેટના મેદાન પર જઈએ. આપણા યુવા ખેલાડીઓએ તો કમાલ કરી દીધી છે. તો સવાલ એ છે કે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે કયા દેશને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું? ઓપ્શન્સ છે: એ ઓસ્ટ્રેલિયા, બી પાકિસ્તાન, સી દક્ષિણ આફ્રિકા કે ડી ઇંગ્લેન્ડ. અને આનો જવાબ તો દરેકને ખબર જ હોવી જોઈએ. સાચો જવાબ છે બી પાકિસ્તાન. આપણી યંગ બ્રિગેડે શું શાનદાર જીત મેળવી છે. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન ટીમને. આગળનો સવાલ ખરેખર ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. આપણા બંધારણ અને મૂળભૂત અધિકારોને લગતો છે. સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદ હેઠળ માસિક ધર્મ સ્વાસ્થ્યને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે? વિકલ્પો છે: એ અનુચ્છેદ 19, બી અનુચ્છેદ 21, સી અનુચ્છેદ 32 કે ડી અનુચ્છેદ 15. આનો સાચો જવાબ છે બી અનુચ્છેદ 21. આ એક સીમાચિહ્નરૂપ ચુકાદો કહી શકાય. કેસનું નામ યાદ રાખજો: જયા ઠાકોર વિરુદ્ધ ભારત સરકાર. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માસિક ધર્મનું સ્વાસ્થ્ય એ ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનો જ એક ભાગ છે. તમે સમજો છો આનો અર્થ? આનો મતલબ કે હવે શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને સેનેટરી પેડની સુવિધા ફરજિયાત બનશે. અને હા, યાદ રાખજો કે આ જ અનુચ્છેદ 21 આપણને ઊંઘવાનો અધિકાર અને વિદેશ જવાનો અધિકાર પણ આપે છે. કેટલું વ્યાપક છે નહીં? ચલો હવે એરોસ્પેસ સેક્ટર તરફ જઈએ. એક મોટી પાર્ટનરશિપ થઈ છે. એરબસ અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયે મળીને એરોસ્પેસ સંશોધન માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ક્યાં શરૂ કર્યું છે? તમારા વિકલ્પો છે: એ બેંગલુરુ, બી હૈદરાબાદ, સી વડોદરા કે ડી અમદાવાદ. અને આ સેન્ટર આપણા ગુજરાતમાં જ સ્થપાયું છે. સાચો જવાબ છે સી વડોદરા. આનાથી ભારતમાં એરોસ્પેસ રિસર્ચને ખૂબ જ મોટો વેગ મળશે. અને તમને ખબર છે, આ ગતિશક્તિ યુનિવર્સિટીના ચાન્સલર આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી છે. આની સાથે સાથે અડાણી ડિફેન્સે પણ ઇટાલીની કંપની લિયોનાર્ડો સાથે હેલિકોપ્ટર બનાવવા માટે હાથ મિલાવ્યા છે. એટલે કે એરોસ્પેસમાં ઘણું બધું થઈ રહ્યું છે. ચાલો હવે એક એવી સિદ્ધિની વાત કરીએ જે દરેક નાગરિકની નાણાકીય સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલી છે. ભારતમાં એવો કયો પહેલો જિલ્લો છે જ્યાં 100% વીમા કવરેજ છે? શું તે એ જયપુર છે, બી ઇન્દોર, સી અલવર કે ડી વારાણસી? સાચો જવાબ છે સી અલવર, રાજસ્થાન. IRDAIની એક સરસ પહેલ છે. 2047 સુધીમાં બધા માટે વીમો, અને એના હેઠળ આ સિદ્ધિ મેળવવામાં આવી છે. આ ઉપરાંત અલવરનું સિલિસેડ તળાવ હવે રામસર સાઇટ પણ બની ગયું છે. અને એક નાનકડી વાત, અલવર મારો પણ જિલ્લો છે. હવે આપણે નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ ભારત તરફ નજર કરીએ, જ્યાં શાંતિ માટે એક મોટો કરાર થયો છે. સવાલ એ છે કે FNT એટલે કે ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરી માટે ભારત સરકાર અને નાગાલેન્ડ સરકારે કયા સંગઠન સાથે કરાર કર્યા છે? વિકલ્પો છે: એ NSCN, બી ENPO, સી ULFA કે ડી KLO.
અને આનો સાચો જવાબ છે બી ENPO એટલે કે ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન. આ કોઈ નાનો સૂનો કરાર નથી, આ એક ઐતિહાસિક સમજૂતી છે. આનાથી ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટોરિયલ ઓથોરિટી બનશે, જેનો મુખ્ય હેતુ એ વિસ્તારમાં શાંતિ અને વિકાસ લાવવાનો છે. અને હા, જ્યારે પણ નાગાલેન્ડનું નામ આવે ત્યારે ત્યાંનો પ્રખ્યાત હોર્નબિલ ફેસ્ટિવલ જરૂર યાદ રાખજો. ચાલો ફરી એકવાર ક્રિકેટની વાત કરીએ, પણ આ વખતે મહિલા ક્રિકેટની. તો પ્રશ્ન છે કે વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2026નું ટાઇટલ કોણ જીત્યું? એ મુંબઈ ઇન્ડિયન્સ, બી દિલ્હી કેપિટલ્સ, સી RCB કે ડી UP વોરિયર્સ? અને આખરે ઈ સાલા કપ નામદેનો નારો સાચો પડ્યો. વિજેતા છે સી RCB, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. એમણે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તો ઓરેન્જ કેપ પણ જીતી લીધી અને સોફી ડિવાઇન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહી. યાદ રાખજો, આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી દીપ્તિ શર્મા હતી. હવે એક એવા કાર્યક્રમની વાત કરીએ જે દેશના કરોડો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ છે. નવી દિલ્હીમાં જે પરીક્ષા પે ચર્ચાનું આયોજન થયું એ એનું કેટલામું સંસ્કરણ હતું? વિકલ્પો છે એ 7મું, બી 8મું, સી 9મું કે ડી 10મું? સાચો જવાબ છે સી 9મું સંસ્કરણ. અને આ વખતે આ કાર્યક્રમ નવી દિલ્હીના શાનદાર ભારત મંડપમમાં યોજાયો હતો. અહીં આપણા વડાપ્રધાને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો અને પરીક્ષાના તણાવને કેવી રીતે દૂર કરવો એના પર વાત કરી. આ કાર્યક્રમ એમના પુસ્તક એક્ઝામ વોરિયર્સ પર જ આધારિત છે. અને તમે જુઓ, આમાં 4.5 કરોડથી પણ વધુ લોકો જોડાયા હતા. સારું, હવે આપણે આજના છેલ્લા અને 10મા સવાલ પર આવી ગયા છીએ, જે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ખાસ છે. ટાઇમ્સ બી સ્કૂલ રેન્કિંગ 2026માં ટોપ પર કોણ રહ્યું? એ IIM અમદાવાદ, બી IIFT, સી XLRI કે ડી FMS દિલ્હી? અને આનો સાચો જવાબ છે BIFFT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, જે સીધું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે. ખાનગી સંસ્થાઓમાં SRM યુનિવર્સિટીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો આ હતા આજના દિવસના 10 સૌથી મહત્વના કરંટ અફેર્સ. આજે આપણે ઘણું બધું જાણ્યું, રૂબલ નાગીના ગ્લોબલ એવોર્ડ્સથી લઈને આપણા દેશની સૈન્ય શક્તિ સુધી. અને હા, અનુચ્છેદ 21 વાળો ચુકાદો તો ખાસ યાદ રાખજો. આશા છે કે આજના વિશ્લેષણથી તમને તમારી તૈયારીમાં ચોક્કસ મદદ મળી હશે. ફરી મળીશું આવતીકાલે નવા કરંટ અફેર સાથે. જય હિન્દ.